નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો આ યુદ્ધ હવે 25મા દિવસમાં પહોંચી ગયું છે ને ગઈકાલે મેં જે કહ્યું હતું કે આવનારા 24 કલાક ખૂબ જ મહત્વના સાબિત થવાના છે ને આપણે જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પ કે એમણે એક ટ્રમ્પ કાર્ડ શાંતિનું ખેલ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલીવાર જે હંમેશા યુદ્ધ કરતા હોય છે પરંતુ એમણે શાંતિની વાત કરી અને ડોનાલ્ડ ટ્રમ્પનું એક એવું સ્ટેટમેન્ટ અને ધડામ દઈને જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી ગયા, હજુ પણ તે ઘટી રહ્યા છે જે સારા સંકેત આપે છે ને સાથે સાથે દુનિયાભરના બજારોમાં તેજી જોવા મળી. ભારતીય શેર બજાર પણ ખુલતાની સાથે એમાં પણ તેજી જોવા મળી. અમેરિકાના બજારમાં પણ તેજી જોવા મળી. પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું આ ડોનાલ્ડ ટ્રમ્પની એક રણનીતિ છે, એ રણનીતિ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ આગળ વધી રહ્યા છે? કારણ કે ટ્રમ્પ તો કહી રહ્યા છે કે અમે ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છીએ. ટ્રમ્પે પહેલા જે ધમકી આપી હતી 48 કલાકને, એમાંથી 5 દિવસ ઓર વધારાના એમને દિવસો આપ્યા. પણ ઈરાન તો નનૈયો ભણી રહ્યું છે. ઈરાન કહી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત ને ફક્ત સમય વેડફી રહ્યા છે, પોતે તૈયારી કરી રહ્યા છે બીજા વિધ્વંસક હુમલાની. ઈરાન ઇનકાર કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે મારી વાતચીત થઈ રહી છે. ઘણી બધી થિયરી છે. આખરે કોણ એ વ્યક્તિ છે જે ઈરાન તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી રહ્યા છે? બીજી સૌથી મહત્વની બાબતે પહેલી વાર આખરે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કોણ ચલાવશે એને લઈને પણ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી વાત કરી છે. શું વાત કરી છે? આ હોર્મુઝને કંટ્રોલને લઈ એ વિશે વાત કરીશું. આખરે આખી આ રણનીતિ ક્યાંથી આવી અને એના પર ઇઝરાયલના વડાપ્રધાન એવા બેન્જામિન નેતન્યાહુ એ શું કહી રહ્યા છે? શું આ ડોનાલ્ડ ટ્રમ્પની વાત સાથે નેતન્યાહુ સહમત છે કે કેમ? એમનું પણ સ્ટેટમેન્ટ આપને બતાવીશું. સાથે સાથે જે એક સીઝ ફાયર 5 દિવસનું રાખવામાં આવ્યું છે, સીઝ ફાયર થયું છે ખરા? ના, નથી થયું. આખરે કેવા પ્રહાર બંને દેશો વચ્ચે થઈ રહ્યા છે એ પણ તમને બતાવીશું. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર રાજ્યસભા પહોંચ્યા. ત્યાં તેમણે ફરી એકવાર દેશને સંબોધિત કર્યો ને ત્યાંથી તેમણે શું વાત કહી છે એ વિશે પણ આપણે જણાવીશું. ક્રૂડ ઓઇલના ભાવ શું છે, આ તમામ ગતિવિધિ જાણીશું. અને શરૂઆત કરીએ એનાલિસિસની. પણ જે પહેલા મેં વાત કરી હતી કે આ વાત ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે એમનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ટ્રુથ, એમના પર એ વાત મૂકી. તમે જો કે પહેલા એમણે 48 કલાકની ધમકી આપી હતી. આપણને સૌને ખબર છે એમણે કહ્યું હતું કે જો 48 કલાકમાં હોર્મુઝ ક્લિયર નહીં થાય તો અમે ઈરાનના તમામ પાવર પ્લાન્ટ એટલે કે વીજળી ત્યાં બંધ થઈ જશે, અંધકારમય થઈ જશે ઈરાનમાં, એવી ધમકી આપી હતી. જો કે ધમકી જે 48 કલાકનો ટાઈમ પૂર્ણ થવા આવે પહેલા જ ટ્રમ્પે કહ્યું I am pleased to report that the United States of America and the counter of Iran have had over the last 2 days very good and productive conversation regarding a complete and total resolution of our hostilities in the Middle East. તમે જો કે પહેલી વાર ડોનાલ્ડ ટ્રમ્પ કે જે હંમેશા ઈરાનને એક રિજીમ કહેતા હતા, ટેરરિસ્ટ રિજીમ કહેતા હતા, પણ પહેલી વાર એમણે શબ્દનો ઉપયોગ કર્યો ધ કન્ટ્રી ઓફ ઈરાન. આ એક જોરદાર સંકેત આપે છે. એમણે કહ્યું કે 2 દિવસથી અમે વાત કરી રહ્યા છે અને ન માત્ર વાતચીત પરંતુ કહી રહ્યા છે કે બેઝ ઓન ધ ટેનોર એન્ડ ધ ટોન ઓફ ધીસ ઇન ડેપ્થ ડિટેલ એન્ડ કન્સ્ટ્રક્ટિવ conversation which will continue throughout the week, I have introduced the Department of War to postpone any and all military strike against Iranian power plants and energy infrastructure for a 5-day period. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એ મિલિટરી પાવરને, એ ડિપાર્ટમેન્ટને કે ડિપાર્ટમેન્ટ ઓફ વોરને કે 5 દિવસ સુધી તમારે કોઈ પણ હુમલો નથી કરવાનો. અને ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જેવી આ વાત કરવામાં આવી, આપણે જોયું કે એક પોઝિટિવ સંકેત જોવા મળ્યો. સવાલ એ થઈ રહ્યો છે કે આમાં ટ્રમ્પની શું રણનીતિ હોય છે કે એના વિશે વાત કરીશું. પણ જેવું આ ટ્વીટ આવ્યું આપણે જોયું કે પહેલા જોઈએ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ક્યાં પહોંચી ગયા. જે લોકો એનાલિસિસ ફોલો કરે છે એમને ખબર છે કે આપણે પહેલા દિવસથી બતાવીએ છીએ આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 105, 108 સુધી પણ પહોંચ્યા હતા. ટ્રમ્પના નિવેદન બાદ હવે તમે જુઓ કે $98 સુધી ભાવ પહોંચી ગયો છે. એટલે કે ભાવ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના સતત ઘટી રહ્યા છે, જે પોઝિટિવ સંકેત છે. સાથે સાથે દુનિયાભરમાં જે ગેસના ભાવ છે એ પણ હવે ઘટવા લાગ્યા છે ટ્રમ્પના આ એક સ્ટેટમેન્ટના કારણે. ન માત્ર બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પરંતુ આપણા ભારતીય શેર બજારની વાત કરીએ, નિફ્ટીની વાત કરીએ, નિફ્ટીમાં પણ આજે 400 પોઈન્ટનો વધારો થયો છે. પ્લસ નિફ્ટી ગ્રીનમાં આજે જોવા મળ્યું છે. તમે જુઓ કે 406 પોઈન્ટનો વધારો થયો છે. એવી જ રીતે આપણે સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં પણ 1300 પોઈન્ટનો વધારો થયો છે. એટલે કે નિફ્ટી હોય કે પછી સેન્સેક્સ હોય,
તમામ જગ્યાએ અત્યારે ગ્રીન સેક્ટર જોવા મળી રહ્યું છે અને એ માત્ર ડોનાલ્ડ ટ્રમ્પનું એ ટ્વીટ છે. હવે આપણે એનાલિસિસ કરીશું કે આખરે એની પાછળના એમના શું સંદર્ભ છે, શું છે. પણ પ્રધાનમંત્રી મોદી આજે રાજ્યસભામાં ફરી એકવાર પહોંચ્યા હતા. ગઈકાલે તેમણે લોકસભાથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. એની વચ્ચે પ્રધાનમંત્રી મોદી કે જેઓ આજે આવ્યા રાજ્યસભામાં, એમણે કહ્યું India's efforts have been there to see that ships carrying oil, gas, fertilizer or anything else which is imported reach India safely. But if the global circumstances due to the war persist for long time, then its grave impact certain. એટલે કે જે ત્યાંથી જહાજ આવી રહ્યા છે એને લઈ ભારત પ્રતિબદ્ધ છે. શું કહ્યું પીએમ મોદી એ પણ સાંભળીએ. તમામ જગ્યાએથી જે પણ જહાજ આવી રહ્યા છે ભારત એ માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ જે વૈશ્વિક પરિસ્થિતિ છે જો લાંબા સમય સુધી ચાલશે તો ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. એટલા માટે જ ભારતે રિઝિલિયન્સ વધારવા માટે સાથે સાથે પાછલા વર્ષોમાં જે તૈયારી કરી હતી એને વધારે ગતિ આપવામાં આવી છે એવું પ્રધાનમંત્રી મોદી તરફથી કહેવામાં આવ્યું હતું. સાથે સાથે ऐसे संकटों का बेहतर तरीके से सामना कर सके, इसके लिए बीते 11 वर्षों में निरंतर निर्णय लिए गए. एनर्जी इंपोर्ट का डाइवर्सिफिकेशन ऐसे ही प्रयासों का हिस्सा. એટલે આવા જે સંકટ છે એનો સામનો કરી શકે એટલા માટે છેલ્લા 11 વર્ષથી આપણે મહેનત કરતા આવ્યા છે એવી વાત પણ પ્રધાનમંત્રી મોદી તરફથી કહેવામાં આવી. સાથે સાથે એમણે કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે શિપ પસાર થાય છે એ પણ ખૂબ મોટો પડકાર છે અને ભારત એવા પ્રયત્ન કર્યા છે ડાયલોગ અને ડિપ્લોમસી થ્રુ આપણે ત્યાંથી વેસલ્સ લાવી રહ્યા છે. એને લઈ પ્રધાનમંત્રીએ શું કહ્યું પણ સાંભળીએ. विशेष तौर पर कच्चे तेल, गैस और फर्टिलाइजर से जुड़ा परिवहन इस क्षेत्र से बहुत बड़ी मात्रा में होता है. युद्ध के बाद से ही हॉर्मुज़ स्ट्रेट में जहाजों का आना जाना बहुत चुनौतीपूर्ण हो गया है. लेकिन विपरीत परिस्थितियों के बावजूद हमारी सरकार ने संवाद से, कूटनीति के माध्यम से એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજ લાવવા એ મોટો પડકાર હતો પરંતુ ભારતે ડિપ્લોમસીના માધ્યમથી એ તમામ જહાજ પરત આવે એ માટેના પ્રયત્નો કર્યા અને એમાં આપણને સફળતા પણ મળી ગઈ છે. અને આપણે આવી જઈએ ડોનાલ્ડ ટ્રમ્પની એ વાત પર. એમણે કહ્યું હતું કે અમે 5 દિવસનો સમય આપીએ છીએ પણ એના પર ઈરાન શું કહે છે તો વાત કરીએ. પણ સવાલ એ થાય કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ કોની સાથે સંવાદ કરી રહ્યા છે, એ કયો વ્યક્તિ છે ઈરાનનો જેની સાથે ટ્રમ્પ સંવાદ કરી રહ્યા છે. અને પત્રકારો જ્યારે સવાલ પૂછ્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે વી આર ડીલિંગ વિથ અ મેન હુ આઈ બિલીવ ઇઝ ધ મોસ્ટ રિસ્પેક્ટેડ એન્ડ ધ લીડર. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે સન્માનીય વ્યક્તિ છે જેની સાથે મારી વાતચીત થઈ રહી છે પણ it is not the supreme leader, nobody has heard from him and we don't know if he is living. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે મને ખબર નથી કોની સાથે સંવાદ થઈ રહ્યો છે પણ એક વ્યક્તિ છે જે ખૂબ જ રિસ્પેક્ટેડ વ્યક્તિ છે. ફેઝ 1 ફેઝ 2 માં લીડરશિપ અમે હટાવી દીધી. તો ટ્રમ્પ કહી રહ્યા છે કે એ જે વાતચીત જેની સાથે ઈરાનમાં કરી રહ્યું છે સુપ્રીમ લીડર એટલે કે મોજતુબા ખામેની નથી પણ બીજા કોઈ વ્યક્તિ છે. કોણ કયા વ્યક્તિ છે એ વિશે પણ તમને જણાવીશું જેને લઈ વેસ્ટર્ન મીડિયામાં જોરદાર ચર્ચાઓ થઈ રહી છે. સાથે સાથે બીજી સૌથી મહત્વની બાબત એ કે આખરે ઈરાન શું કહી રહ્યું છે. ઈરાનનું ઓફિશિયલ એકાઉન્ટ છે, એની જે એમ્બેસી છે ઇન્ડિયામાં એમના તરફથી આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે અને એમણે કોટ કર્યું છે. કોનું કોટ કર્યું છે? એમબી ગાલિબાફ. એમબી ગાલિબાફ કે જે ઈરાનની સંસદના મુખ્ય સ્પીકર છે
એમણે જે સ્ટેટમેન્ટ કર્યું હતું એને ટ્રાન્સલેટ કરીને ઈરાનની જે એમ્બેસી છે ઇન્ડિયામાં એમના તરફથી શું કહેવામાં આવ્યું? Our people demand the full and deterrent punishment of the aggressor. All officials stand firmly behind their leader and their nation until this objective is achieved. એટલે જ્યાં સુધી અમે એ લોકોને દંડ ના આપી દઈએ ત્યાં સુધી અમારા હેતુ ઓબ્જેક્ટિવ જ્યાં સુધી એ ફૂલફિલ ન થાય ઓપરેશન ચાલુ રહેશે. સૌથી મહત્વની બાબત શું કહી રહ્યું છે ઈરાન ટ્રમ્પના નિવેદન બાદ? No negotiations have taken place with the United States. Such claims are fake news aimed at manipulating financial and oil markets and distracting from the quagmire in which the United States and Israel are engaged. એટલે કે કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું નેગોશિએશન થતું નથી. ઈરાન કહી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિને માટે કહેવામાં આવ્યું કારણ કે એ ફાઇનાન્શિયલ અને ઓઇલ માર્કેટને મેનિપ્યુલેટ કરવા માંગે છે. આ વાત ઈરાન તરફથી ઓફિશિયલી કહેવામાં આવી છે, કોઈ એવા બીજા સોર્સના આધારે નથી. એટલા માટે જ તમારા સુધી અમે એ માહિતી પહોંચાડીએ છીએ કે જે કન્ફર્મ માધ્યમથી આવતી હોય. ઈરાનનું ઓફિશિયલ એકાઉન્ટ છે ઇન્ડિયામાં એમ્બેસીનું, એના તરફથી આ વાત કહેવામાં આવી છે. એનો મતલબ કે ઈરાને એ વાત કહી છે કે અમે કોઈ વાતચીત કરતા નથી, પણ ટ્રમ્પ કહી રહ્યા છે વાતચીત ચાલુ છે. સાથે સાથે ઈરાન શું કહી રહ્યું છે કે મહત્વની બાબત કહેવામાં આવી છે કે પહેલી વાત તો એ there has been no indirect or direct contact with President Trump. એટલે ઇનડાયરેક્ટ હોય કે પછી ડાયરેક્ટ હોય, ટ્રમ્પ સાથે કોઈ વાર્તાલાપ નથી થઈ રહ્યો. સાથે સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇઝ ટ્રાઇંગ ટુ બાય ટાઈમ ઇન ધ ઈરાન વોર. અત્યારે ટ્રમ્પ સમય બચાવી રહ્યા છે, સમય ખરીદી રહ્યા છે, આવી બધી વાત કરીને સાથે સાથે કહ્યું પ્રેસિડેન્ટ ટ્રમ્પ વિથડ્રો ફ્રોમ પાવર પ્લાન્ટ સ્ટ્રાઇક આફ્ટર ઇરાન્સ ફોર્મ વોર્નિંગ. ઈરાને જે ધમકી આપી હતી, જે આપણે ચેતવણી આપી હતી, એના કારણે એમણે વિથડ્રો કર્યું છે. સાથે સાથે ટ્રમ્પ્સ કમેન્ટ્સ આર સાયકોલોજીકલ વોરફેર. ડોનાલ્ડ ટ્રમ્પ એક એવી સાયકોલોજીકલ વોરફેર રમી રહ્યા છે જેના કારણે યુદ્ધમાં એક ઇમ્પેક્ટ આવે. Hormuz will not return to pre-war condition as long as psychological warfare continues. જ્યાં સુધી યુદ્ધ પહેલાની સ્થિતિ હતી એ પ્રમાણે નહીં થાય ત્યાં સુધી હોર્મુઝ બંધ રહેશે, એવી વાત પણ હવે ઈરાને કરી છે. હવે વાત કરીએ કે ચલો ઈરાન તરફથી કોણ વાત કરી રહ્યું છે તો ટ્રમ્પ નથી કહી શકતા, પણ અમેરિકા તરફથી કોણ વાત કરી રહ્યું છે એનું કન્ફર્મેશન ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આપ્યું છે. જ્યારે તે વાત કરી રહ્યા હતા ફોક્સ ન્યૂઝે આ દર્શાવ્યું છે. એમણે કહ્યું we have had a very strong talks, we will see where they lead. We have major points of agreement. I will say almost all points of agreement. Perhaps that has not been conveyed. સાથે સાથે એમણે કહ્યું કે the communication as you know has been blown to pieces. They were unable to talk to each other, but we have had very strong talks. Mr. Witkoff and Mr. Kushner had them. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે મિસ્ટર વિટકોફ કે જે એમના ખાસ મિત્ર છે અને મિસ્ટર કુશમેર જે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ છે, એ આખી આ જે વાતચીત છે એને આગળ વધારી રહ્યા છે. આપણે સૌને યાદ છે કે જ્યારે આ પહેલા યુદ્ધ થયું 28 ફેબ્રુઆરી સુધી પણ ઈરાન અમેરિકા વચ્ચે વાતચીત ચાલતી હતી. ઓમાન એમાં મધ્યસ્થી હતું અને એ વાતચીત દરમિયાન પણ વિટકોફ અને કુશનર જે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ છે અને આ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં એક એડવાઇઝરની ભૂમિકામાં કામ કરે છે, હવે એ પણ આ ટોક્સમાં છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. એવી વાત તેમના તરફથી કહેવામાં આવી. કહી રહ્યા છે કે આ વાત આગળ ચાલી રહી છે, પણ ક્યાં અમેરિકામાં થશે, બીજા કોઈ દેશમાં થશે એવી કોઈ વાત ટ્રમ્પે કરી નથી. સાથે સાથે આ ગઈકાલનું સ્ટેટમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ખૂબ ચર્ચામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે પછી હવે શું, અને આ સારી બાબત છે કે જ્યારે એક પ્રેસિડેન્ટ ત્યાં આવતા હોય પત્રકારો સવાલ પણ પૂછી શકે છે, કડક સવાલ પણ પૂછી શકે છે અને પછી એની સામે પ્રેસિડેન્ટ જવાબ પણ આપતા હોય છે. ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કોણ ચલાવશે, કોણ કંટ્રોલ કરશે. ખૂબ જ રસપ્રદ જવાબ આપવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે it will be jointly controlled and may be controlled by me and the Ayatollah. ટ્રમ્પ કહી રહ્યા છે કે હું અને અયાતુલ્લા બંને સાથે મળીને સ્ટેટ ઓફ હોર્મુઝને કંટ્રોલ કરીશું, ચલાવીશું, એવું ટ્રમ્પ કહી રહ્યા છે. સાંભળો તમે. maybe me and Ayatollah. જે પણ અયાતુલ્લા હોય
એ આ કંટ્રોલ કરશે. એટલે આ ખૂબ જ એટલે શું હવે એ સ્થિતિમાં આવી ગયા છીએ કે ઈરાન અને અમેરિકા બંને સાથે મળીને ચાલશે ને ડોનાલ્ડ ટ્રમ્પ તો ત્યાં સુધી પહોંચી ગયા કે હું અને અયાતુલ્લા સાથે મળીને આ આખું અમે કંટ્રોલ કરીશું. પણ સવાલ કદાચ ટ્રમ્પને ખબર નહીં હોય કે અયાતુલ્લા એક ફક્ત ટાઇટલ છે કે એવી ડિગ્રી છે અને ત્યાં આવા ઘણા બધા અયાતુલ્લા છે પણ એમને ખબર નથી હોતી. મોજતુબા ખામેની વાત કરશે કે પછી બીજા કોઈ એને લઈ જોવાનું રહેશે. પણ એક વાત એમણે કરી કે ઈરાન અને અમેરિકા સાથે મળીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ચલાવશે. હવે આપણે વાત કરીએ સાથે સાથે બીજી સૌથી મહત્વની વાત કરવામાં આવી છે કે જે પત્રકારો સવાલ પૂછી રહ્યા હતા ટ્રમ્પને કે તમે આ કોણ એવા વ્યક્તિઓ છે જેની સાથે ઈરાનની સાથે તમે વાતચીત કરી રહ્યા છો. પત્રકારે સવાલ પૂછ્યું તો ટ્રમ્પ કહી રહ્યા છે ડોન્ટ વોન્ટ ધ લીડર ઓફ ધ ઈરાન ટુ બી કિલ્ડ. નોબડી વોન્ટ્સ ધેટ જોબ રાઇટ નાઉ. ટ્રમ્પ કહી રહ્યા છે, ખૂબ જ મોટી વાત કરી કે જે આ નવા લીડર છે એની જોબ લેવા કોઈ તૈયાર નથી ને હું નથી ઈચ્છતો કે નવા લીડરનું પણ મોત થઈ જાય, નવા લીડરની પણ હત્યા થઈ જાય. આ સ્ટેટમેન્ટ પણ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. એટલે કે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ અને ઘણા સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પના આવા શબ્દો અને આવા સૂર જોવા મળે છે. એક 360 યુ-ટર્ન ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લેવામાં આવ્યો છે. હવે વાત કરીએ, એમણે કહ્યું the price of oil will drop like a rock as soon as deal is done. I guess it already is today. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે જેવા આ અમારે ડીલ કન્ફર્મ થશે બધું જે સમૂહ સૂત્ર થઈ જશે ઓઇલના ભાવ પણ ઘટશે ને એમને એક સ્ટેટમેન્ટ બાદ ઓઇલના ભાવ ઘટવા પણ લાગ્યા. સાથે સાથે કહી રહ્યા છે કે હું ગેરંટી નથી આપતો કે આવી ડીલ થશે પણ થઈ જશે મને એવો વિશ્વાસ છે. એવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે. હવે બીજો એક ક્લેશ રિપોર્ટે એક આખો રિપોર્ટ બતાવ્યો છે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે કોઈ હુમલો નથી કરવાના, 5 દિવસનું સીઝ ફાયર છે, અમે ટેબલ ટોક થઈ રહી છે. પણ જે અહેવાલ આવી રહ્યા છે એ બતાવે છે કે અમેરિકાએ કેવી અને કેટલી તૈયારી કરી છે. આપને ખબર છે કે બીજા કેટલાક એવા યુદ્ધપોત એરક્રાફ્ટ કેરિયર જેને અમેરિકા અરેબિયન સીમાં મોકલી રહ્યું છે, રેડ સીમાં મોકલી રહ્યું છે. એમાં પછી યુએસએસ ત્રિપોલી હોય કે યુએસએસ બોક્સર, એના વિશેની ડિટેલ્સ આવી છે. યુએસએસ બોક્સર 11th MEU જેમાં 2500 જેટલા મરીન છે. યુએસએસ ત્રિપોલી ARG પ્લસ 31st MEU જેમાં 2200 જેટલા મરીન છે. ટોટલ આ રિજનમાં 50,000 પ્લસ યુએસ ટ્રુપ્સ અહીંયા અત્યારે ઓલરેડી ત્યાં બેઠેલા છે. સાથે સાથે 82મી એરબોર્ન ડિવિઝન છે. ટ્રેનિંગ એક્સરસાઇઝ જો કે કેન્સલ કરી અને એલર્ટ મૂકવામાં આવી છે. યુએસએસ ગેરાર્ડ ફોલ્ડ જો કે ટેમ્પરરી અત્યારે ગ્રીસમાં છે પણ યુએસએસ અબ્રાહમ લિંકન અત્યારે એક્ટિવ છે. એક વાત સામે આવી છે. એના બધાની વચ્ચે હવે નેતન્યાહુ શું કહી રહ્યા છે? અમેરિકાની વાત તમને બતાવી, ઈરાનનું પોતાનું સ્ટેન્ડ બતાવ્યું. હવે નેતન્યાહુ શું કહી રહ્યા છે? નેતન્યાહુ તરફથી ખૂબ જ સૂચક વાત કરવામાં આવી. નેતન્યાહુનું આ ટ્વીટ જેને એના તરફથી રીટ્વીટ કરવામાં આવ્યું. નેતન્યાહુ કહી રહ્યા છે earlier today I spoke with our friend President Trump. Trump believes there is an opportunity to leverage the tremendous achievements we have attained with the US military to realize the war objectives in the agreement. એટલે કે આ સૌથી મહત્વની બાબત નેતન્યાહુ તરફથી એ કહેવામાં આવી કે જ્યારે એમણે આ 5 દિવસના સીઝ ફાયરની વાત કરી, નેતન્યાહુ કહી રહ્યા છે કે મારી પણ વાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ અને અમે એ પોઈન્ટ પર પહોંચ્યા છીએ કે જેટલા પણ અમારા યુદ્ધના અમે જે જીત મેળવી છે, અમે જેટલી પણ અમારા ઓબ્જેક્ટિવ એચીવ કર્યા છે એને અમે કરારમાં બદલી દઈશું એવી વાત તો કરી. પણ નેતન્યાહુ કહી રહ્યા છે કે હુમલા તો યથાવત જ રહેશે. એટલે કે એક બાજુ અમેરિકા ના પાડે છે પણ ઇઝરાયલ કહી રહ્યું છે કે અમે તો હુમલા કરતા જ રહીશું. આ ઇઝરાયલનું સ્ટેન્ડ છે. અને સાથે સાથે હવે આ એકદમ એગ્રેસિવ વાત ઈરાન તરફથી કરવામાં આવી છે અને આ છે મિલિટરી એડવાઇઝર ટુ ઈરાન સુપ્રીમ લીડર મોજતુબા ખામેનેઈ મોહસેન રઝાઈ. હવે તમને યાદ હશે કે અલી લારીઝાની કે જેમની હત્યા થઈ ગઈ એમના સ્થાને આવ્યા છે મોઝબી રઝાઈ. એમના તરફથી શું કહેવામાં આવ્યું? હંમેશા કહેવામાં આવતું હોય છે આઈ ફોર એન આઈ, પણ હવે એ કહી રહ્યા છે કે આઈ ફોર હેડ, આંખની સામે આંખ નહીં પણ આંખની સામે અમે માથું લઈ લઈશું એવી વાત કહેવામાં આવી છે. અને અમેરિકા વિલ બી પેરેલાઇઝડ, ધ વોર વિલ કન્ટિન્યુ until Iran's damages are compensated, sanctions are lifted and international legal guarantee are put in the place to prevent future US intervention. તો ઈરાન કહી રહ્યું છે કે અમે યુદ્ધ રોકવાના કોઈ મૂડમાં નથી અને જો અમારા પર હુમલો કરે તો અમેરિકાને લંગડું કરી નાખીશું અને પેરાલાઇઝ કરી નાખીશું એવી વાત પણ ઈરાન તરફથી આટલા સ્ટ્રોંગ કમેન્ટ્સ આપવામાં આવી રહ્યા છે.
કોઈ આમાં યુદ્ધ રોકાવાની શક્યતા નથી. હવે વાત કરીએ કે ઈરાને ધમકી આપી હતી કે અમે સતત અમારા રિજનમાં જેટલા પણ યુએસ મિલિટરી બેઝ આવેલા છે, જ્યાં જ્યાં પણ અમેરિકા ઇઝરાયલની જમીન છે, ત્યાં અમે એટેક કરીશું. અને કુવૈત આર્મી તરફથી જ ઓફિશિયલ એમના તરફથી આજે સવારે જે ટ્વીટ કરવામાં આવ્યું છે, શું કહેવામાં આવ્યું? કુવૈત એર ડિફેન્સ આર કરન્ટલી કન્ફ્રન્ટિંગ હોસ્ટાઇલ મિસાઇલ એન્ડ ડ્રોન એટેક્સ. એટલે કે હજુ પણ કુવૈત પર આ પ્રમાણના એટેક ચાલુ છે. આ એમનું ઓફિશિયલ એકાઉન્ટ છે, એના પરથી જ બતાવી રહ્યો છું, કોઈ સોર્સના આધારે નથી. એ લોકો જ કહી રહ્યા છે કે એર ડિફેન્સમાં અહીંયા મિસાઇલ આવી રહી છે, ડ્રોન આવી રહ્યા છે. જો કે ઘણા બધા સાઉન્ડ્સ પણ આવી રહ્યા છે. અમારી ડિફેન્સ સિસ્ટમ તેને ઇન્ટરસેપ્ટ કરી રહી છે. એટલે કે હજુ પણ આજનું ટ્વીટ છે, એટલે કે હજુ પણ કુવૈત પર, કતર પર, યુએઈ પર હુમલા યથાવત છે ઈરાનના. બીજી સૌથી મહત્વની બાબત એ કે આટલી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું હતું કે 5 દિવસ સુધી સીઝ ફાયર રહેશે, પણ શું સીઝ ફાયર થયું છે ખરા? સીઝ ફાયર થયું લાગતું નથી, કારણ કે હુમલા થઈ રહ્યા છે અને દાવો થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે ઈરાન પર એના પાવર પ્લાન્ટ પર એટેકનો પ્રયત્ન થયો છે અને આ કહેવામાં આવ્યું છે ટ્રુ પ્રોમિસ એકાઉન્ટ તરફથી. A brutal American Israeli aggression targeted energy facility in the central cities of Isfahan and ખોરમશહેર. એટલે કે ઇસ્ફહાન અને ખોરમશહેરમાં એટેક કરવામાં આવ્યો અને હવે IRGC કમાન્ડે ડિસાઇડ કર્યું છે કે અમે રિસ્પોન્ડ કરીશું અગેન્સ્ટ ઓલ એનર્જી સ્ટેશન ઇન ઇઝરાયલ એન્ડ અરેબિયન ગલ્ફ. યુ મસ્ટ અવેટ ધ અપકમિંગ વોર્નિંગ. IRGC તરફથી એ કહેવામાં આવ્યું છે કન્ફર્મ રીતે કે અમે હવે હુમલો કરીશું, કારણ કે તમે અમારા એનર્જી સેક્ટર પર, પાવર સેક્ટર પર અટેક કર્યો છે. બીજો સૌથી મહત્વનો ઘટનાક્રમ આજે એ જોવા મળ્યો. આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તમને લાગતું હશે કે ઈરાનના કોઈ જગ્યાના હશે અથવા તો ઇઝરાયલના હશે કે પછી ગલ્ફ કન્ટ્રીના હશે, પણ આ દ્રશ્યો અમેરિકાના છે. જી હા, અમેરિકામાં ટેક્સાસમાં એક જગ્યાએ આ ભીષણ એટેક થયો છે, જ્યાં ડીઝલ હાઇડ્રો ટ્રીટર યુનિટ છે, પોર્ટ ઓથર રિફાઇનરી આવેલી છે ટેક્સાસમાં, ત્યાં આવો ભીષણ એટેક થયો અને તમે જુઓ કે ત્યાં કેવી ખાના ખરાબી થઈ છે. આવા ઘણા બધા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. ટેક્સાસના વિડીયો કહેવામાં આવે છે જ્યાં રિફાઇનરી પર એટેક થયો છે, ઓઇલ રિફાઇનરી પર, અને IRGC કહી રહ્યું છે કે આ હુમલા અમે જ કરાવ્યા છે. જો કે કન્ફર્મેશન નથી આવ્યું, પણ ત્યાં એટેક કોઈ થયો છે એ વાત તો કન્ફર્મ છે. હવે કોણે કર્યું એ વિશે આવનારા દિવસોમાં આપણને જાણવા મળશે. બીજી સૌથી મહત્વની બાબત કે તમને આજે અબ્રાહમ લિંકન જે એરક્રાફ્ટ કેરિયર છે એનો વધુ એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે અમેરિકા તરફથી. યુએસ સેન્ટર કમાન્ડ તરફથી આ વિડીયો છે. તમે જુઓ કે અરેબિયન સીમાં એરક્રાફ્ટ કેરિયર ત્યાં ઊભું જ છે. આ એરક્રાફ્ટની ક્ષમતા તમે જુઓ, આવા એક નહીં 70 કરતા વધારે એરક્રાફ્ટ ત્યાં હેન્ડલ થઈ શકે છે. તેનું ફ્યુઅલ થઈ શકે, એનું ત્યાં મરમ્મત થઈ શકે, વેસલ્સ હોઈ શકે છે, તમામ અહીંયાની મદદ છે. અને અમેરિકા આ બતાવવાનો એટલા માટે પ્રયત્ન કરી રહ્યું છે, જે દાવા ઈરાને કર્યા હતા કે અબ્રાહમ લિંકન અમે તોડી નાખ્યું છે, ત્યાંથી ગયું છે, પણ સેન્ટ્રલ કમાન્ડ કહી રહ્યું છે કે ફ્લાઇટ ઓપરેશન અબ્રોડ USS અબ્રાહમ લિંકન કન્ટિન્યુ ઇન સપોર્ટ ઓફ ધ ઓપરેશન એપિક ફ્યુરી. ઓપરેશન એપિક ફ્યુરીના સપોર્ટ માટે અમારું અબ્રાહમ લિંકન રેડી છે એઝ એરક્રાફ્ટ કેરિયર સેલ્સ એક્રોસ રિજનલ સી. એટલે કે આખા રિજનલ એરિયામાં અમારા એરક્રાફ્ટ આની મદદથી ઉડી રહ્યા છે એ કહેવામાં આવ્યું છે. હવે આ સૌથી મહત્વના સમાચાર એ છે, અને આ ફોટો તમે જોઈ લો, મોહમ્મદ બિન સલમાન અને ડોનાલ્ડ ટ્રમ્પ, એમનો ફોટો અત્યારે આ જે વર્લ્ડ સ્ટ્રીટ જર્નલ છે એમના તરફથી કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા પણ આ યુદ્ધમાં પડવા માંગે છે, યુદ્ધમાં આવવા માંગે છે. Saudi Arabia has begun allowing US's forces to use its bases, and Crown Prince Mohammed bin Salman is now eager to re-establish deterrence and is close to deciding to join the attacks. એટલે કે ઈરાન પર હુમલા કરવા માટે સાઉદી રેડી થયું છે એવી વાત કહેવામાં આવી છે. આપણે પહેલા પણ બતાવ્યું હતું કે સાઉદી અરેબિયા તરફથી એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો હતો કે અમારી પાસે પણ એ મિલિટરી કેપેસિટી છે, અમે પણ આમાં એડ થવા માંગીએ છીએ. અને હવે અમેરિકાનું જે આ પત્ર છે, અખબાર છે, એના તરફથી આ રિપોર્ટ દર્શાવવામાં આવ્યો કે સાઉદી અરેબિયા પણ આમાં આવવા માંગે છે. જો સાઉદી અરેબિયા પણ સીધી રીતે આ યુદ્ધમાં આવી જાય તો એના ડાયમેન્શન શું હશે એ ખૂબ જ મહત્વના સાબિત થવાના છે. તો ઓવરઓલ આ પરિસ્થિતિ અત્યારે છે આખા યુદ્ધની. અને જે મેં વાત કરી હતી અબ્રાહમ લિંકનનો જે મેં વિડીયો બતાવ્યો એને અહીંયા ઊભું રાખવામાં આવ્યું છે, અહીંયા નજીકમાં જ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ,
અને દાવો થઈ રહ્યો છે કે અમેરિકા જે પોતાના સેલર્સ અહીંયા લાવી રહ્યું છે, નૌસૈનિકો લાવી રહ્યા છે, એને ચાબહારની મદદથી ઈરાનમાં ઘુસાડવામાં આવશે. સાથે સાથે બીજા યુએસએસ ત્રિપોલી, યુએસએસ બોક્સર એ પણ આવી રહ્યા છે. જોવાનું રહેશે કે શું કોઈ ઓપરેશન થાય છે કે કેમ. શું ડોનાલ્ડ ટ્રમ્પ એમણે કોઈ એવી રણનીતિ અપનાવી છે આ 5 દિવસની મોહલતના આધારે કે 5 દિવસમાં એક ફૂલ એવું ઓપરેશનની એની તૈયારી થઈ જાય અને ત્યાં સુધીમાં ઈરાન પર કોઈ એટેક ના થાય, ઈરાન પણ એ અસમંજસમાં રહે કે મારા પર કોઈ હુમલો થશે કે નહીં થાય. આ સ્ટ્રેટેજી સાથે અમેરિકા શું આગળ ચાલી રહ્યું છે કે પછી ખરા અર્થમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક સેફ એક્ઝિટ શોધી રહ્યા છે કે આમાંથી બહાર નીકળી જઈએ, પછી ભલે ઈરાન અને ઇઝરાયલ લડતા રહે અને પછી ઇઝરાયલ એકલું પડી જાય, કારણ કે દબાણ અમેરિકા પર અત્યારે ખૂબ છે. અત્યારે પણ એમને $200 બિલિયન જરૂરિયાત છે યુદ્ધમાં. એ પણ વાત એ પોતે કન્ફર્મ કરી ચૂક્યા છે. એને લઈ અમેરિકામાં ઘમાસાણ મચેલું છે અને અમેરિકા નથી ઈચ્છતું કે એના પોતાના સૈનિકોના મોત થઈ જાય, બોડી બેગ્સ ત્યાં અમેરિકા પરત જાય. એટલા માટે શું ટ્રમ્પ આ રણનીતિ અપનાવી રહ્યા છે? શું કોઈ મોટો ધડાકો આવનારા 24 કલાકમાં થશે કે કેમ? શું કોઈ નવો ડાયાગ્રામ યુદ્ધમાં જોવા મળશે? એના પર અમારી નજર છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.